શહેરના સાઉથ બોપલમાં આવેલ વીઆઈપી રોડ પર અકસ્માત સર્જાયો હતો। નશામાં ધૂત બનેલા કાર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી। તો નવાઈની બાબત એ પણ હતી કે કાર ચાલકે અકસ્માત કર્યા બાદ કથિત રીતે પોતાની પીઆઈ તરીકેની ઓળખ પણ આપી હતી। સાથે જ અકસ્માતને પગલે ટોળું એકઠું થઈ જતા ચાલકે પૈસા આપીને પતાવટની ઓફર કરી હતી। આ ઘટના બાદ સ્થાનિક અને કાર ચાલકના સંવાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડ તમે જેટલો દારૂ પીધો તમને વસ્તુ કરી રહ્યા છો। તમે હાલો, તમે હાલીને જે સાહેબ હું નથી, તમે જો ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો, લોકોને જોડે બહાર આપનો મોબાઈલ નંબર મને કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? પહેલા તમે ભૂલ સ્વીકારો, તમે ભૂલ તમારી પી ગયા છો, દારૂ પડ્યો છે અંદર. માણાનું વિઝન જ જતું રહે અને તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે, ખબર પડે છે? તું ના બોલો એટલે શું હોય છે ને ગાડીમાં પૈસાથી કોઈકનો જીવ આવી જશે તો કોનો બેન નો વાંક છે? એમને બહાર જ ના, બેન આચો, બેન ને બહાર ના નીકળવું જોઈએ। બધા પીપીને ફરતા હોય તો ભાઈ ના નીકળવું। સ્વીકારો પહેલા મારી ભૂલ છે તો પૂરું કરીએ, બાકી તમે એવી વાત ના કરશો તમે ભૂલ નથી મારી। ગઢવી હું નથી, હું રાજપૂત છું। દરબારના દીકરા તમે ગઢવી તમે કહેવાનું, તમે જ બોલવાનું, તમે જ બોલવાનું, તમે કહું છું, હા તમે જ બોલવાનું, હા તમને એમ કહું છું કે મારે તમારો વાંક નથી। તો કોનો બેન નો વાંક છે? એમને બહાર જ ના, બેન આચો, બેન ને બહાર ના નીકળવું જોઈએ। બધા પીપીને ફરતા હોય તો રોડ ઉપરની વાત છે। એને પીને પરમિશન આપી દીધી એમ। ગઢવી સાહેબ, હું તમને તમે ગઢવી સાહેબ તમે ભૂલ કરી છે, દીકરીનો પગ ભાગી ગયો છે, અહીંયા એને દવાખાને લઈ જવાની પ્રોસેસ છે। બધી વાત છોડો, સાંભળો, તમારી ગાડી આપી દો, ગાડી જે કાળાકાજ રાખો ને, કાળાકાજ એમાં તમને વિઝન નથી દેખાવાનું। એક તો પીધું છે એટલે વિઝન નથી દેખાવાનું, અને ગાડીમાં કાળાકાજ એકદમ કાળાકાજ છે। આ રહ્યા આ ગાડીના હિસાબે તમને વિઝન નથી દેખાવાનું, અને આ ડ્રિંક કરીને તમે કર્યું, આ બેનને અડાર દીધી, કાલ હવે કોઈને મારી નાખો તમે। તારણો સાંભળો, હાલો પધારો પધારો પધારો। એક મિનિટ જવા દો, બધું સ્વીકારો, બેન દીકરીને એક્સેપ્ટ નહીં કરતો નથી, જવા છે નહીં જ, પેલા સ્વીકારો કે આ મારી ભૂલ છે। એટલે એક સેકન્ડમાં જવા દો, આ બોટલ અંદર પડી છે, ગાડી કાચ ખોલજો, લોક ખોલો તો, લોક ખોલો બસ, બીજા જણ જો તમે ઉભા રહો, બીજા જોઈ લેશે, ચેક કરો તો ગાડી ભાઈ, લાઈટ કરો।